જીવ ઈશ્વર તણો રે, માયા કાળ પુરુષ પ્રધાન. આજે શ્રી હરિ કહે છે કે જીવ ઈશ્વર માયા કાળ પ્રધાન પુરુષ આ બધાને અમે વશ કરીએ છીએ. સહુને વશ કરવું રે. આ બધાને વશ કરનારા પુરુષોત્તમ નારાયણ છે. વશ કરવું એટલે તો તમને સમજાય ને કે પુરુષોત્તમ નારાયણની આજ્ઞાથી, હુકમથી, કમાન્ડથી આ બધા કાર્ય કરે છે. કોઈ જેવા તેવા નથી. જીવ અનાદિ છે. ઈશ્વર તો કેટલું સામર્થ્ય. આખી ઈશ્વર કોટી છે, જેમ આપણે જીવ કોટી છે. માયાની તો વાત જ ન થાય એવી વિચિત્રકારી છે. ભવ બ્રહ્માદિક દેવો ભૂલા પડી જાય એવી. કાળ કાળ પણ કેટલો ભયંકર, કેટલો શક્તિશાળી. સુનામીનું એકાદ મોજું આવ્યું હોય તો ખબર પડે. મોજા પહેરવા તો સારા લાગે, પણ દરિયાનું મોજું તો એના બધા કરતા આગળ તો પ્રધાન પુરુષ છે, પ્રકૃતિ પુરુષ છે. એ કેટલા શક્તિશાળી, સામર્થ્યવાન. પણ એ બધાને વશ કરનાર શ્રી હરિ સ્વયં પુરુષોત્તમ નારાયણ છે. તમે નાટક જોયું છે? નાટકમાં અલગ અલગ પાત્ર હોય. ડ્રામા કોઈ મુખ્ય પાત્ર હોય, પછી કોઈ એવું પાત્ર હોય કે એને મીડિયમ રોલ ભજવવાનો હોય, અને અમુક પાત્ર તો એકાદ મિનિટ માટે જ આવતા હોય છે. પણ એ બધા પાત્ર ડાયરેક્ટરની કલમને આધારે કામ કરે. જેણે નાટક લખ્યું હોય, એ નાટકનું જે લખનાર હોય, લેખક, ડાયરેક્ટર, એના ઈશારાને આધારે બધા પાત્ર કામ કરે. નાટકમાં દેખાય કોણ? ડાયરેક્ટર દેખાય? પાત્ર બધાય દેખાય, વાહ વાહ એની થાય. પણ એ બધાનો કમાન્ડ ડાયરેક્ટરના હાથમાં છે. એમ કે હવે તમારે રોલ નથી ભજવવાનો તો પૂરું. એમ પુરુષોત્તમ નારાયણનો હુકમ છે, પણ એ ડાયરેક્ટર છે એટલે દેખાતા નથી. આ બધા પાત્રો દેખાય, ઈશ્વર ને, માયા ને, કાળ ને, પ્રધાન પુરુષ ને, એ બધા દેખાય કારણ કે પાત્ર છે. સ્ટેજ ઉપર એ આવે છે, સૃષ્ટિમાં કાર્ય એ કરે છે. પણ ડાયરેક્ટર પુરુષોત્તમ નારાયણ છે એટલે દેખાતા નથી. પણ કમાન્ડ તો એનો જ ચાલે છે. એને આધારે જ બધા કામ કરે છે. હવે જીવની વાત કરીએ આપણે. જીવ તો કેટલા જીવો, અને અનાદિકાળના. હવે એક જીવ છે, એના ઉપર પુરુષોત્તમ નારાયણનો કેટલો હુકમ છે, કેટલી સત્તા છે. એને વશ વર્તે છે જીવ પ્રાણી માત્ર. શુકાનંદ સ્વામીની વાતો કરીને એક નાનું પુસ્તક છે. જેમ આપણે ગુણાતીતાનંદ સ્વામીની વાતો છે, ગોપાળાનંદ સ્વામીની વાતો છે, એમ શુકાનંદ સ્વામીની વાતો. તેમાં સ્વામીએ વાત કરી છે. સ્વામી હરિભક્તો બેઠા હતા એટલે શુકાનંદ સ્વામીએ વાત કરી કે આપણે ભજન કરતા હોઈએ, સ્મરણ કરતા હોઈએ, એ પુરુષોત્તમ નારાયણ અખંડ દેખે છે. કઈ રીતે દેખે છે? તો હાથમાં જેમ પાણીનું ટીપું હોય એમ દેખે છે. તમારા હાથમાં પાણીનું ટીપું હોય તો આમ દેખાય ને, આમ બધી બાજુથી દેખાય આપણને. એમ જીવ પ્રાણી માત્રને પુરુષોત્તમ નારાયણ દેખે છે.
તો કોઈ હરિભક્તએ પ્રશ્ન પૂછ્યો કે સ્વામી, ઘણા હરિભક્ત તો 100 ગાવ દૂર રહેતા હોય, 1000 ગાવ દૂર રહેતા હોય, તો એના જીવને જોવા માટે પુરુષોત્તમ નારાયણને દાખલો પડતો નથી? તો કેળા પીડ્યા હતા, એમાંથી એક કેળું સ્વામીએ તોડ્યું અને પછી હાથમાં રાખ્યું કેળું. શુકાનંદ સ્વામીએ હરિભક્તોને કહ્યું કે આ કેળું જોવામાં તમને દાખલો પડે છે? અહીંયા તો કેળું નથી એટલે કદાચ દાખલો પડે, પણ અહીંયા હાથમાં કેળું હોય તો આમ જોવામાં તમને દાખલો પડે? જમવાનું કીધું હોય તો જમવામાં દાખલો પડે? તો આ હાથમાં જેમ કેળું આપણે જોઈએ છીએ અને આપણે કાંઈ પુરુષ યત્ન કરવો પડતો નથી, એમ પુરુષોત્તમ નારાયણને જીવ પ્રાણી માત્રને જોવામાં કાંઈ દાખલો કરવો પડતો નથી, સહેજે જોવે છે, એમાં કાંઈ એને પ્રયત્ન કરવો પડતો નથી. તમે ક્યાંય સાંભળ્યું કે કોઈ ટોકીઝમાં પિક્ચર જોવા ગયા હોય ને એને પરસેવો વળી જાય કે અમારે બહુ પ્રયત્ન કરું ને ત્યારે મને આ પિક્ચર દેખાય છે? એ તો ધાણી ખાતા ખાતા જોઈ લે, પૂરું થઈ જાય. ધાણી પૂરી થઈ હોય, ઘણાનું બહુ પિક્ચરમાં ધ્યાન હોય, કાગળિયું ખાઈ જાય, પ્લાસ્ટિકનું કોથળી હોતે ઉપાડી જાય. કેટલું સાહજિક જોતા હોય આમ. એવી રીતે પુરુષોત્તમ નારાયણ સાહજિક રીતે જીવ પ્રાણી માત્રને જુએ છે. આ વાત શુકાનંદ સ્વામીની વાતો નામના ગ્રંથમાં લખેલી છે. તમે ફાનસ જોયું છે? ફાનસ જૂના જમાનામાં રાખતા, તો હકીકતમાં તો આડો કાચ હોય, છતાંય ફાનસમાં દીવો કેવો સ્પષ્ટ દેખાય. એ ફાનસની અંદર દીવો દેખાય કાચ હોવા છતાં. એવી જ રીતે જેમ ફાનસમાં દીવો દેખાય એમ પુરુષોત્તમ નારાયણ જીવ પ્રાણી માત્રને જોઈ રહ્યા છે. આપણે બીજાના જીવને જોવાની વાત અલગ રહે, આપણે આપણા જીવને જોઈ શકીએ? અણુ સરખો સૂક્ષ્મ કેમ જો? અણુ તો દેખાય જ નહીં. પણ પુરુષોત્તમ નારાયણ જેમ ફાનસમાં દીવો દેખાય એમ સ્પષ્ટ જુએ છે. એટલું જ નહીં, જીવની ગતિને જોવે છે. જન્મ મૃત્યુ, જન્મ પછી પુનર્જન્મ, વળી પુનર્જન્મ પછી વળી જન્મ, આ બધી ગતિને પણ પુરુષોત્તમ નારાયણ સાહજિક રીતે જુએ છે. એને કોઈ પ્રયત્ન કરવો પડતો નથી. કારિયાણીમાં શ્રીજી મહારાજ વિરાજમાન અને એમાં જન્મ જન્માંતરની વાત નીકળી કે આ તો અનંત 184 ભવાટવી, અને એમાં અહીંયા જન્મ લેવાનો, પછી અહીંયા લેવાનો, પછી અહીંયા લેવાનો. પણ જો આવા ભગવાનનો યોગ થઈ જાય તો પછી જન્મ મરણ નાશ પામે, બાકી તો જન્મ પછી પુનર્જન્મ. આ બધી વાત કરતા હતા. ત્યાં વિકમસિંહ ખાચર બેઠા હતા. એ કહે, મહારાજ આ પુનર્જન્મ બધું સાચું હોય? શ્રીજી મહારાજ કે સાચું હોય નહીં, છે જ. એને આધારે જ આખી સૃષ્ટિ ચાલે છે. અને હવે તો વૈજ્ઞાનિકોએ સાબિત કરી દીધું ને કે પુનર્જન્મ છે. આપણે સુરતમાં એક હોસ્પિટલમાં થોડા સમય પહેલા બાળકનો જન્મ થયો અને તરત બાળકે પૂછ્યું, નાસ્તામાં શું છે? તે પેલા કમ્પાઉન્ડર ને નર્સ ને બધા હોય ને, એમણે કહ્યું ચા ને ગાંઠિયા. બાળક રડવા માંડ્યો, ફરી વખત ગુજરાતમાં આવી ગયો હું કે આ પુનર્જન્મ. ફરી વખત ગુજરાતમાં આવ્યો એટલે પુનર્જન્મ છે. એના ઘણા બધા પ્રસંગો છે, પણ અહીંયા આપણે સમયની મર્યાદાને લઈને વાત નથી કરતા. એટલે પુનર્જન્મ તો છે જ. તો વિકમસિંહ ખાચર કે મહારાજ પુનર્જન્મ હોય તો મારો જન્મ પૂર્વજન્મમાં હું શું હતો ને એ બધું મને કંઈ ખબર પડે? મહારાજ કે હા, તમે પૂર્વજન્મમાં ખંભાતના હીરા સુથાર અને પૂંજીબા એમના થકી તમારો જન્મ થયેલો. તમારું નામ નારાયણ હતું. નાની ઉંમરમાં તમારું મૃત્યુ થયું અને પુત્ર વિયોગે તમારા પિતા હીરા સુથાર પણ મૃત્યુ પામ્યા. અને પછી તમારા માતા પૂંજીબા એ મોટી ઉંમરે આંધળા થયા. ઘરમાં કોઈ કમાવા વાળું હતું નહીં, એટલે તમારી બહુ મોટી હવેલી હતી એ વણિક શેઠને ત્યાં ગીરવે મૂકી છે. અત્યારે એ હવેલી છે અને તમારા માતા પૂંજીબા જીવે છે.
વિક્રમસિંહ ખાચર કે હું વાત કરો કે હજી જીવે છે? હા, તો મારે એને મળવા જવું કે, પણ નિશાની આપો કે એ હવેલી અમારી જ છે ને એ માતા મારા જ છે, નહીં રોંગ નંબર લાગી જાય તો કે જો એ હવેલી છે ને એમાં ત્રીજા પાટડામાં ડગળી છે, દીવો કરીને જોશો એટલે દેખાશે, અને ડગળી ખોલશો એટલે એમાંથી 500 રૂપિયા નીકળશે. એ તમારા પિતાશ્રીએ ત્યાં મૂકેલ. એ 500 રૂપિયા નીકળે એટલે માનવાનું કે એ પૂંજીબા તમારા માતા છે અને હવેલી તમારી છે. વિક્રમસિંહ ખાચર તો તરત ગયા હો, સાથે એક નોકર ચાકર લઈ અને આવ્યા ખંભાતમાં. પૂછતાછ કરતા 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 એ હવેલીએ પહોંચ્યા. જેણે ગીરવે રાખેલી એ વણિક શેઠને પૂછ્યું કે આના મૂળ માલિક કોણ? હીરા સુથાર. એમના પત્નીનું નામ? તો કે એ પૂંજીબા. હવે તો આ હવેલી અમે રાખી એટલે અહીંયા બાજુમાં નાના ઓરડામાં રહે છે. જઈને એમને મળ્યા, એમનું નામ પૂછ્યું તો એમનું નામ પણ પૂંજીબા. નામ ને સ્થળ મળી ગયા. હવે સાબિતી. હવેલીમાં અંદર ગયા અને ત્રીજો પાટડો એમાં ડગળી હતી. ડગળી કાઢીને જોયું તો 500 રૂપિયા નીકળ્યા. પછી પાકું થઈ ગયું કે આ પૂર્વ જન્મમાં હું અહીંયા હતો. પછી એ 500 રૂપિયા પૂંજીબાને આપ્યા. એક સેવક એમની સેવામાં રાખ્યા અને પેલા વણિક શેઠને કહ્યું કે આ અમારા પૂર્વ જન્મના માતા છે, એની તમે સેવા કરજો, કારણ કે મારે તો આ જન્મ ના હોય એની સેવા કરવી પડે ને. બરાબર. હવે પૂર્વ જન્મના એ વિચારે તો વળી એના આગળના જન્મના એની સેવા કરવી પડે, તો બહુ લાંબુ થાય. પછી વિક્રમસિંહ ખાચર આવ્યા અને આવી રીતે એમને પૂર્વ જન્મની પ્રતીતિ થઈ. શ્રીજી મહારાજ સાહજિક જોવે છે. આમ જોવે ત્યાં કહી દે કે પૂર્વ જન્મમાં આ હતા. અને આપણને બપોરે શેનું શાક જેમાં એ ભૂલાઈ જાય છે. લ્યો કાલે બપોરે શેનું શાક જેમાં ગયો, પણ આ તો સાહજિક જોવે, પ્રયત્ન વગર. એને કઈ દાખલો જ પડતો નથી. જીવની ગતિ જોવે એમ નહીં, જીવના સંકલ્પ વિકલ્પ જાણી જાય છે. હવે આપણે ગઈકાલે વાત કરી હતી ને કે એક કૃતિમાં 7 સંકલ્પ થાય તો 1 સેકન્ડમાં તો કેટલા સંકલ્પ થાય. એ વળી તમારે સાંભળવું હોય તો ગઈકાલની કથા સાંભળી લેજો. એટલા સંકલ્પ થાય છે, પણ એ બધા પુરુષોત્તમ નારાયણ એ બધા સંકલ્પ વિકલ્પને જાણે છે. એમના અજાણતા જીવ એક પણ સંકલ્પ કરી નથી શકતો. પુરુષોત્તમ નારાયણની ક્યાં વાત છે? એમને ધારી રહેલા કોઈ એવા સદગુરુ સંત હોય એ પણ સંકલ્પ જાણી જાય. રાજકોટમાં સત્સંગી જીવનની કથા પારાય 1 મહિનાની. હા, પહેલાના સમયમાં મહિનાની કથા થતી, 2-3 મહિના. પછી ધીમે ધીમે કરતા 21 દિવસ, પછી 15 દિવસ, પછી 11 દિવસ, પછી 7 દિવસ, હવે 5 દિવસ છે. પણ છતાંય આપણે આ મહિનો હોય છે. 1 મહિનાની સત્સંગી જીવન કથા પારાયણ થઈને એ કથાને બધું થયું. એમાં સદગુરુ કૃષ્ણચરણદાસ સ્વામી પૂર્ણાહુતિમાં પધાર્યા. સ્વામી સભામાં વિરાજમાન હતા અને પૂર્ણાહુતિમાં બધા હરિભક્તો દર્શન કરવા આવતા હતા. એમાં એક હરિભગતે જુઈના ફૂલ હોય ને એ સ્વામીના પગ પાસે મૂક્યા, પૂજન કર્યું. જૂના જમાનામાં તો હાર ને એવું બધું ક્યાં હોય, આવું છૂટું લાવતા હોય. એટલે એ જુઈના ફૂલ હતા એ સ્વામીના ચરણોમાં મૂક્યા. એમાં એ ફૂલ મૂક્યા અને છેલ્લે સભામાં સમઢિયાળાના અખુભા દરબાર બેઠા હતા. અખુભા એમને એવો સંકલ્પ થયો કે આ જુઈના ફૂલ જો કૃષ્ણચરણ સ્વામી મને આપે ને, આવા ફૂલ તો ક્યારે એને જોયા ન હોય, નવા હોય જુઈના. તો અત્યારે આમ જુઈના ફૂલ કેવા હોય ખ્યાલ ન હોય, તો ત્યારે તો ક્યારેક જોવા મળતા હોય. ફૂલ મને આપે તો એવો સંકલ્પ એમ, હું પગે લાગવા જાઉં અને સ્વામી આ ફૂલ મને આપે. એટલે એક પછી એક હરિભક્તો આવતા જાય. ફૂલ સ્વામી પાસે પીડ્યા હતા. એમાં અખુભાનો વારો આવ્યો. આવીને સ્વામીને પગે લાગ્યા એટલે સ્વામીએ ફૂલ લઈને, લ્યો અખુભા, તમે ક્યારના સંકલ્પ કરતા હતા ને કે સ્વામી અમને આ ફૂલ આપે, એમાં ક્યાં મોટી વાત છે, લ્યો. અખુભા તો જોઈ રહ્યા કે હજી તો 2-5 મિનિટ પહેલા મેં સંકલ્પ કર્યો ને સ્વામીએ તરત મને ફૂલ આપી દીધા. એવા પુરુષોત્તમ નારાયણના સાક્ષાત્કારી સંત હોય
એ પણ જીવ પ્રાણી માત્રના સંકલ્પ જાણી જાય છે. તો પુરુષોત્તમ નારાયણની તો ક્યાં વાત કરી, એ તો સાહજિકપણે જાણી જાય. એક પણ સંકલ્પ એમની જાણ બહાર થતો નથી. બધા સંકલ્પ, જે કાંઈ જીવ પ્રાણી માત્ર કોઈ સંકલ્પ કરે તો એમને ખબર હોય છે. એટલે જીવની ગતિને જાણે છે, જીવના સંકલ્પ વિકલ્પને જાણે છે, અને બધા જીવ પ્રાણી માત્ર એમને વશ વર્તે છે. એમને વશ વર્તે. એમના હુકમ વિરુદ્ધ, એમની આજ્ઞા વિરુદ્ધ કંઈ થાય જ નહીં. કેનોપનિષદ કહે છે પ્રાણસ્ય પ્રાણ, જીવના પણ જીવ છે, જીવના પણ અંતર્યામી. આપણા શરીરમાં સૂક્ષ્મમાં સૂક્ષ્મ જીવ, અને જીવમાં પણ એની અંદર પણ પુરુષોત્તમ નારાયણ વિરાજમાન. તો સૂક્ષ્માત સૂક્ષ્મ, અણોહો અણિયાન, અણુના પણ અણુ, એવા પુરુષોત્તમ નારાયણ. એટલે જીવ પણ એમને વશ વર્તે છે. હવે કોઈ એવો વિચાર કરે કે મારે હવે આ સંસારમાં દુઃખ બહુ છે અને હવે રહેવું નથી, શરીર મૂકી દેવું છે, તો એના હાથની વાત છે, મૂકી શકે. કારણ કે જીવ ભગવાનને વશ છે. આપણા સંપ્રદાયમાં પ્રસિદ્ધ પ્રસંગ છે, લાડકીબાઈ સમાધિવાળા, સમાધિનિષ્ઠ, આવા સ્થિતિવાળા. હવે એમના લગ્નનું ટાણું એટલે મહારાજને કહ્યું, મહારાજ મારે લગ્ન નથી કરવા. મહારાજ કે નહીં, લગ્ન તો કરવા પડે છે. તો કે નહીં, મારે કરવા નથી, હું તો દેહ મૂકી દઈશ. જો મારા લગ્ન નક્કી થશે તો હું તો દેહ મૂકી દઈશ. શ્રીજી મહારાજ કે મૂકો તો કેમ મુકાય? ઘણો પ્રયત્ન કર્યો દેહમાંથી નીકળવાનો, દેહ છૂટ્યો નહીં. પરસેવો વળી ગયો, નસકોરી ફૂટી ગઈ. ઘણા તમે જો આત્મહત્યા કરે ત્યારે જોયું છે ને તમે? ખાલી જોવાય જો, કરાય નહીં, ના પાડી છે શિક્ષાપત્રી. જેણે આત્મહત્યા કરી હોય ને એ કદાચ બચી જાય તો બીજી વાર ટ્રાય ન કરી. હકીકત. કારણ કે જીવ છે ભગવાનને વશ છે, અને માણસ જ્યારે પોતાની રીતે એ જીવ છોડવા કે દેહ છોડવા પ્રયત્ન કરે ત્યારે અતિશય દુઃખ થાય. મોઢામાં ફીણા વળી જાય, ને ઘણી વાર બનતું હોય છે. નાકમાંથી લોહી નીકળી જાય, જાડો પેશાબ થઈ જાય. એટલે લાડકીબાઈએ ઘણો પ્રયત્ન કર્યો પણ દેહ મૂકી ન શક્યા. પછી મહારાજના પગ પકડ્યા. એટલે જીવ છે ભગવાનને વશ છે. એમની ઈચ્છા થાય તો શરીરમાંથી જીવ જુદો પડે, બાકી કોઈ શક્યતાઓ છે નહીં. ભગવાનની ઈચ્છા થાય તો જ જીવ છે આ દેહ છોડે. એની ઈચ્છા ન હોય તો કદાચ કાળ આવ્યો હોય તોય જીવ પાછો આવે. કોઈ મારવા આવ્યું હોય તોય ભગવાનની ઈચ્છા ન હોય તો એ જીવ નીકળે નહીં, એની હત્યા પણ ન થાય. વડોદરાના નારાયણજીભાઈ બહુ સારા સત્સંગી. એમના દીકરીના લગ્ન, એક દીકરો ને એક દીકરી. એમાં દીકરો નાનો 12 વર્ષનો પિતાંબર. હવે સેજે બેનના લગ્ન હોય એટલે ભાઈએ ઘરેણા તો પહેર્યા જ હોય, અને એ જૂનો જમાનો, હાથમાં કડા પહેર્યા હોય ને, ગળામાં હાર હોય ને, કાનમાં ઓલું વળિયું કહેવાય ને, શું કહેવાય, એવું બધું કેટલું પહેર્યું હોય. એટલે આમ ઘણા બધા ઘરેણા, એવા નવા કપડા. અને પિતાંબર 12 વર્ષનો ત્યાં રમે શેરીમાં. 1-2 દિવસ પછી તો એમના બેનના લગ્ન, અને નારાયણજીભાઈના ઘરે કેટલાય મહેમાનો ને બધું. એમાં નવાપુરામાં, બાજુમાં નવાપુરા વિસ્તાર, નવાપુરાના 2 માણસો ચોર, એમની નજર આ પિતાંબર ઉપર ગઈ, 12 વર્ષનો છોકરો. અને એણે એમ વિચાર કર્યો કે આ ઘરેણા આપણે ચોરી લેવા છે. પણ હવે એટલા બધા મહેમાન હોય, એટલી બધી ભીડ હોય, શેરીમાં બધા આવતા જતા હોય, ઘરેણા કેમ ચોરવા? કાંઈ મેળ આવે નહીં. પછી નક્કી કર્યું કે આપણે બીજો પ્લાન અપનાવીએ. એટલે બંને કંઠી ગોતી, ગળામાં કંઠી પહેરી લીધી, કપાળમાં તિલક ચાંદલો કર્યો, અને હરિભગત થઈ ગયા.
અને બધું જાણી લીધું, નામ ઠામ આ તે બધું. અને નારાયણજીભાઈને ઘેરે આવ્યા, આવીને પ્રણામ કર્યા. જેમ હરિભગતને પગે લાગે ને, પગે લગાડવાનું ન હોય, લાગવાનું હોય. પગે લાગે એમ પગે લાગ્યા. જય સ્વામિનારાયણ, અમે અમદાવાદથી આવીએ છીએ. અયોધ્યા પ્રસાદજી મહારાજે સંતોએ બધાએ જય સ્વામિનારાયણ કહ્યા છે. અને એમ કહ્યું છે કે નારાયણભાઈ છે વડોદરામાં, એને ઘેરે ઉતારો કરજો, તમને ખૂબ સાચવશે, જરાય ઉની આંચ આવવા નહીં દે, હથેળીમાં રાખશે, હથેળીમાં. એટલે નારાયણજીભાઈ કેમ હથેળીમાં જ રખાશે નહીં, મેળા ઉપર તમને ઉતારો આપીએ, હથેળીમાં જ કેમ રાખવા? આ તો વાત થઈ ખાલી. મૂળ તમારી જ્ઞાતિ કઈ? તો કે અમારી જ્ઞાતિ ભાવસાર, અમદાવાદમાં અમે રહીએ અને તમારું ઘણીવાર નામ સાંભળ્યું છે. નારાયણજીભાઈ રાજી થયા. સારું કે અમારે દીકરીને ઘેરે આવો, દીકરીનો આવો પ્રસંગ છે, લગ્ન છે અને 4-5 દિવસનો પ્રસંગ છે, તો તમે નિરાતે રોકાવો. અને બાજુમાં મેળો, ત્યાં એમને ઉતારો આપ્યો. એમના દીકરા આને બોલાવ્યા, પિતાંબરને, 12 વર્ષની ઉંમરના, જેમના ઘરેણા લૂંટવા આવ્યા હતા ને એમને જ, કે જો આ બે મહેમાન અમદાવાદથી આવ્યા છે, આપણા સત્સંગી છે, તારે એની સેવા કરવાની, એને જમાડવાના, જે કંઈ માંગીએ પહોંચાડવાનું, અને એમની પાસે સત્સંગ કરવાનો, ભગવાનની વાતો સાંભળવાની. એ અમદાવાદથી આવ્યા છે, અયોધ્યા પ્રસાદજી મહારાજના કૃપા પાત્ર છે. પિતાંબર તો ડાયો છોકરો, સંસ્કારી, એટલે જે માંગે એ હાજર કરે, સેવા કરે. એમ કે જાઓ દૂધ લેતા હો તો દૂધ લઈ આવે, બધી સેવા કરે. પાણી માંગે તો પાણી આપે. બહુ સારા અમુક છોકરા બહુ સંસ્કારી હોય, અને અમુક ન પણ હોય, માતા પિતાએ ન શીખવાડ્યું હોય તો ન હોય. એક જગ્યાએ મહેમાન આવ્યા એટલે એના પિતાએ છોકરાને કીધું કે જા મહેમાન આવ્યા છે તો કંઈક લેતો હોય. તે રિક્ષા લઈ આવ્યો. જાઓ રિટર્ન જાઓ, હવે ક્યાંય જરૂર નથી. હવે એણે એમ કીધું તો ઠંડુ ગરમ કંઈક લેતો હોય, તે રિક્ષા લઈ આવ્યો. બોલો, શીખવાડ્યું જ ન હોય તો કેમ ખ્યાલ આવે? અથવા રિક્ષા લેવાનું શીખવાડ્યું હોય તો એવું લઈ આવે. પણ આ તો બહુ ડાયો છોકરો, સેવા કરે. એમાં રાત્રે આ બે નક્કી કરી નાખ્યું કે કાલે સવારે આપણે આવી રીતે પિતાંબરના ઘરેણા લૂંટી લેવાના છે. વહેલી સવારે ઉઠ્યા, નાયા ધોયા અને તિલક ચાંદલો કરી લીધો, કંઠી પાછી પહેરી લીધી. ઘણા બહુ સ્યુટેબલ કંઠી રાખતા હોય છે. સ્યુટેબલ એટલે ખ્યાલ આવે ને, પોતાને અનુકૂળ હોય એવી. એમ લાગે કે આજે હોટલમાં જવું છે એટલે કંઠી કાઢીને બાજુ મૂકી દે. પછી મોટી રાખી હોય એટલે કાઢી શકાય, પહેરી શકાય, એને સ્યુટેબલ કંઠી કહેવાય. પછી એ બધું કરીને પાછી કંઠી પહેરી લી. પછી પિતાંબરને કીધું કે જા અમારા માટે દૂધ લેતો હોય, અમારે આજ બીજું કાંઈ નાસ્તો પાણી કરવા નથી, એટલે દૂધ લેતો હોય, દૂધ પીને પછી અમે મંદિરે દર્શન કરવા જાશું. એટલે પિતાંબર છે એ 2 શેર જેટલું દૂધ લઈ આવ્યું. અને પછી બંને થોડું થોડું પીધું ને થોડુંક રાખી મૂક્યું. અને એમાં સોમલ ઝેર, બહુ ભયંકર ઝેર આવે. એ સોમલ ઝેર સાથે લાવેલા એમાં દૂધમાં ઘોળી નાખ્યું. અને બંને પકડી અને પિતાંબરને આગ્રહ કરીને મોઢું પકડી રાખીને પાઈ દીધું. જેવું એ ઝેર દૂધ સાથે પેટમાં ગયું એટલે પિતાંબર બેભાન થઈ ગયો અને બધા ઘરેણા ઉતારી લીધા. નાની પોટલી વાળી લીધી ને એનો જે કાંઈ સર સામાન થેલી હોય એમાં એ ઘરેણા મૂકી દીધા. અને તરત બંને પછી પિતાંબરને એક ગાદલામાં સુવડાવ્યો અને ઉપર 8 ગોદડા નાખી દીધા. કોઈને ખબર ન પડે, આમ દૂરથી જોવે તેમ લાગે ડામસ્સો છે. ડામસ્સામાં ખ્યાલ આવે છે ને? હા, તો વાંધો નહીં. એવી રીતે બધું વ્યવસ્થિત કરી અને બંને તરત ફટાફટ મેળા ઉપરથી નીચે ઉતરીને આવ્યા. અને આયા નારાયણજીભાઈ સવારે પૂજા કરે, પૂજા પૂરી થવાની તૈયારી, શિક્ષાપત્રી વાંચતા હતા. અને એમાં શ્લોક આવ્યો, ચોર પાપી વ્યસની નામ સંગ પાખંડી નામ તથા. ત્યાં બે આવ્યા. સારું નારાયણભાઈ, અમે મંદિરે દર્શન કરવા જઈએ છીએ અને પછી આવીને બધું નાસ્તા પાણી એવું કરશું. તો કે ના ના, અત્યારે તમે નાસ્તા પાણી કરી લ્યો, હમણાં હું વ્યવસ્થા કરી દઉં. તો કે ના, મંદિરે દર્શન કરવા જવાનું ઉતાવળ છે. દર્શન તો અહીં પૂજામાં અમારે શ્રીજી મહારાજ અહીંયા સાક્ષાત જ છે, આ દર્શન કરો અહીંયા, ત્યાં હમણાં નાસ્તા પાણીની વ્યવસ્થા થઈ જાય. તમે થોડીક વાર બેસો, હમણાં હું મારા પિતાંબર મારા દીકરાને બોલાવું.
એમ કઈ નારાયણભાઈએ સાથ પાડ્યો, હવે પિતાંબર, ત્યાં તો પિતાંબર મેળા ઉપરથી નીચે આવ્યું હો, અને એવા ને એવા ઘરેણા પહેરેલા ને એ જ કપડા, આ બે તો જોઈ રહ્યા આમ આંખો ચોળવા માંડ્યા. આ એ જ છે કે બીજો છે? નારાયણભાઈ કે એ જ છે. જા પિતાંબર, આ મહેમાન માટે નાસ્તા પાણીની વ્યવસ્થા કરી નાખ. પણ મેં હજી હમણાં એને દૂધ પાયું, પછી એને મને દૂધ પાયું. એટલી જ્યાં વાત કરીને ત્યાં તો મૂર્તિમાંથી સાક્ષાત શ્રીહરિ પુરુષોત્તમ નારાયણ પ્રગટ થયા અને ફૂમકા વાળી છોટી બે ચોરને મીડા મારવા. એટલે નારાયણભાઈ કે રેવા દો મહારાજ, આ અમારા મહેમાન છે. મહારાજ કે મહેમાન નથી, આ ચોર છે. પછી આખી આખી વાત કરી. છતાંય પછી નારાયણભાઈએ મહારાજને કહ્યું, મહારાજ બસ માફ કરી ગયો, અમારા ઘેરે આવ્યા એટલે હવે એના એવા કંઈક સારા ભાગ છે ત્યારે અમારા ઘેરે ચોરી કરવા આવ્યા. અને પછી એ બંનેને છોડ્યા. ઝેર પાઈ દીધું તું, જીવ જતો રહ્યો તો, છતાંય પુરુષોત્તમ નારાયણની ઈચ્છા નહોતી તો કાંઈ થયું નહીં. જીવ એને વશ વર્તે છે. એક બાજુ લાડકીબાઈનો પ્રસંગ મૂકો અને બીજી બાજુ આ પિતાંબરનો પ્રસંગ મૂકો. એટલો જીવ છે પુરુષોત્તમ નારાયણને વશ વર્તે છે. એટલે કહે છે સહુને વશ કરવું. જીવ પછી શું છે? ઈશ્વર. જીવ પછી ઈશ્વર. આખી ઈશ્વર કોટી છે, અનંત ઈશ્વરો એ પુરુષોત્તમ નારાયણને વશ વર્તે છે, એમની સેવામાં છે. અંત્યના 38મા વચનામૃતમાં શ્રીજી મહારાજે કહ્યું છે, એ પ્રત્યક્ષ પુરુષોત્તમ ભગવાન તે અક્ષરાદિક સર્વના નિયંતા છે. ઈશ્વરના પણ ઈશ્વર છે, સર્વ કારણના પણ કારણ છે, અને સર્વોપરી વર્તે છે. ઈશ્વરના પણ ઈશ્વર. આમ ઈશ્વરનું મહત્વ બહુ, કઈ જેવા તેવા તો નથી. આપણા ગુજરાતના મુખ્યમંત્રી ગુજરાતના પહેલા નંબરના નાગરિક કહેવાય, વિજયભાઈ રૂપાણી. કેટલું મહત્વ! એ આવ્યા હોય તો કેટલી વ્યવસ્થા કરવી પડે. પણ આપણે નીલકંઠ ધામ કે વર્ણિન્દ્ર ધામ નરેન્દ્ર મોદી સાહેબ આવ્યા હોય તો પછી વિજયભાઈ રૂપાણીની વ્યવસ્થા કરવાની જરૂર નહીં. સમજાય છે ને? એ એની રીતે આવી જાય, એને હાજર થવું જ પડે. એમ આમ ઈશ્વરનું મહત્વ બહુ, આખી ઈશ્વર કોટી, અનંત ઈશ્વરો, કેટલું સામર્થ્ય. પણ પુરુષોત્તમ નારાયણ હોય ત્યારે એ આ મુખ્યમંત્રી જેવું એ આવીને બેસી જાય, એની કઈ વ્યવસ્થા ન કરવી પડે. કારણ કે પુરુષોત્તમ નારાયણ એનું આખું સ્ટેજ અલગ છે. એની આગળ ઈશ્વર કોટી, એની નીચે બેસવાનું, એની આજ્ઞામાં રહેવાનું. કારણ કે આ તો ઈશ્વરના પણ ઈશ્વર છે. શ્રુતિ કહે છે, યો વેત્તિ યુગપત સર્વમ પ્રત્યક્ષેણ સદા સ્વતઃ. યો યહ એટલે પુરુષોત્તમ નારાયણ, વેત્તિ એટલે હુકમ, આજ્ઞા, એમની આજ્ઞામાં રહે છે. વ્યક્તિનો અર્થ જુએ છે એવું પણ થાય, અને આજ્ઞામાં રહે છે એવું પણ થાય, એમના નિયમમાં રહે છે. યુગપત એટલે સદાને માટે, હંમેશા. એક આજ્ઞા કરે તો તરત હાજર થાય. સર્વમ એટલે બધા ઈશ્વરો, સ્વતઃ એમની સ્વતંત્રતાએ કરી. એ પુરુષોત્તમ નારાયણના સ્વતંત્ર આદેશથી, હુકમથી અનંત ઈશ્વરો સદાય હંમેશા એમને વશ વર્તે છે. એવા પુરુષોત્તમ નારાયણ છે. તો પછી આ દેવી દેવતાઓની એની તો વાત જ ક્યાં કરવી. બ્રહ્મા તો કેવડા મોટા ઈશ્વર કહેવાય, પણ એ ભગવાનદાસ સ્વામીના દર્શન કરવા આવે, ગુણાતીતાનંદ સ્વામીના દર્શન કરવા આવે. ક્યાં કઈ બધી માયનામાં આવી વાત છે, પણ છતાંય ન માયનામાં આવે એનો મતલબ નથી એવું નથી. છે ઘણી વસ્તુ ન મનાતી હોય છતાં હોય છે. આ હવા આપણને દેખાય છે, હવા તમને દેખાય છે, છતાંય છે ને. એમ આ અનંત કોટી ઈશ્વરો પુરુષોત્તમ નારાયણની આજ્ઞામાં રહે છે, એમના સંતોની આજ્ઞામાં રહે છે, એમના ભક્તોની આજ્ઞામાં રહે છે. મનાય નહીં પણ છે. દેવી દેવતાઓ એમની આજ્ઞામાં રહે, એમને કંઈ કરે નહીં. બગસરાના વેલાભાઈ, પુંજાભાઈ ને ડોસાભાઈ ત્રણેય ભાઈઓ સત્સંગી થયા.
જૂનો જમાનો, જોઈન્ટ ફેમિલી હોય, એક ગામમાં 3 કુટુંબ સત્સંગી થાય એટલે લગભગ 20% ગામ એ બાજુ જતું રહી. 3 પરિવાર સત્સંગી થયા. ગામના ભુવા હતા બગસરાના, એ જે આ સથવારા પરિવાર, એટલે એ સથવારા પરિવારના ભુવા હતા, સાંગાભાઈ સથવાર ભુવા. એમને ખબર પડી કે આ વેલાભાઈ, પુંજાભાઈ, ડોસાભાઈ ત્રણે સત્સંગી થયા છે, સ્વામિનારાયણને માને છે. એટલે એને એમ થયું તો આપણે તો એટલું ગયું જ ને હવે. એટલે એમણે વિરોધ કર્યો, નાતના બધાને બોલાવ્યા અને કહ્યું કે આજથી વેલાભાઈ, પુંજાભાઈ, ડોસાભાઈ છે એ આપણી નાત બહાર છે. કારણ કે એ સ્વામિનારાયણ થયા પછી માતાજીને નૈવેદ્ય ધરતા નથી, અહીંયા આવતા નથી, દાણા જોવડાવવા આવતા નથી. એટલે હવે એ નાત બહાર. અને જો એને નાતમાં રહેવું હોય તો સ્વામિનારાયણનો ધર્મ મૂકી દે. વેલાભાઈ ને એ બધા કે ભાઈ અમારે તો સ્વામિનારાયણ ધર્મ એમને રહેશે, તમારે કદાચ નાત બહાર મૂકવું હોય તો મૂકો. નાત બહાર મૂક્યા છતાંય સ્વામિનારાયણ ધર્મ એમને પાળે. એટલે પછી ભુવાને વધારે ઈર્ષા આવી. એટલે પછી સાંગાભાઈ ભુવાએ ત્રણેયને બોલાવ્યા. સ્વામિનારાયણ ધર્મ મૂકી ગયો, નહીતર હું તમારી ઉપર મૂઠ નાખીશ તો ત્રણેય મરી જશો. અને એની મૂઠ એવી હતી, લીલું વૃક્ષ હોય ને એના ઉપર મૂઠ નાખે એટલે સુકાઈ જાય. આવા સાચા ભુવા હતા, હાવ ફુવા જેવા નહીં, સાચા હતા. હા, નહીતર ઘણા ખોટા પણ હોય, પણ આ તો સાચા. અને એની મૂઠ વખણાતી. એટલે ત્રણેય ભાઈઓને ડરાવ્યા કે જો તમે સ્વામિનારાયણ ધર્મ નહીં મૂકો તો મૂઠ નાખીશ ને તમારું પૂરું. કાંઈ વાંધો નહીં, તમે મૂઠ નાખો ને ભાઈ, ઝેરના પારખા ન હોય, અમારે ક્યાં પારખું કરવું, પારખું તમારે કરવું છે, અમને ક્યાં કઈ વાંધો છે. પછી એને મંત્રીને મૂઠ નાખી, કાંઈ થયું નહીં. અડદના દાણા હોય, બીજી વાર નાખી, ત્રીજી વાર નાખી, ચોથી વાર, એ લગભગ 1 કલાક પ્રોગ્રામ ચાલ્યો. પછી વેલાભાઈ કે હવે તમારે પૂરું થઈ ગયું મૂઠનું બધું, મૂઠ નખાઈ ગઈ? તો કે હા. એટલે વેલાભાઈ પુંજાભાઈને કીધું આ આપણે અડદ ભરી લ્યો બધા, કાલ બપોરે દાળ થઈ જશે આપણે ઘરે. અડદ ભરી લીધા અને ઘરે જઈને દાળ કરી, અડદની દાળ બનાવી. હા હકીકત, રોટલા ને બધું જમ્યા, ઠાકોરજીને થાળ ધરાવીને જમ્યા. એટલે આ સાંગાભાઈ ભુવા તો જોઈ રહ્યા કે મારી મૂઠ હું કોઈની માથે નાખું તો એ માણસ મરી જાય, બેભાન થઈ જાય. અને આ તો અડદની દાળ કરીને ખાઈ ગયા. રાત્રિ પડી અને સાંગાભાઈ ભુવા સુતા હતા અને સ્વપ્નમાં દેવી આવ્યા. સ્વામિનારાયણના સત્સંગી વેલાભાઈ, પુંજાભાઈ, ડોસાભાઈ એમને તમે હેરાન કરો છો, એ હેરાન કરવાનું બંધ કરી દેજો. એ ભગવાન સાચા છે અને એ ભગત સાચા છે, અને અમે તો એ ભગવાનની સેવા કરીએ છીએ. દેવી આવું બોલ્યા. હવે દેવી આવું બોલે એટલે દેવતા તો પછી હોય જ સેવામાં. સ્વપ્નમાં આવા દર્શન દીધા. સવાર પડ્યું અને સાંગાભાઈ ભુવા સીધા આવ્યા પુંજાભાઈને પાછી. કાંઈ વાંધો નહીં, તમે સ્વામિનારાયણ ધર્મ રાખજો, હવેથી હું તમને હેરાન નહીં કરું, મારી ભૂલ થઈ, હું તમારી ગાય છું. તે ડોસાભાઈ કે હાલો આ ઘાસનો પૂળો ખાઈ જાવ ગાય હોય તો, ક્યારે મૂઠ નાખ્યા કરો ને હેરાન કર્યા કરો, અમે તમારું કંઈ બગાડીએ છીએ? હવે પછી કોઈ દી અમારી સામે ઊંચું મોઢું કરીને જોતા નહીં. તો કે હવે તો તમારા પગ સામે જ જોઈશું. એમ કહીને ત્રણેયને પગે લાગ્યા, માફી માંગી. દેવી દેવતાઓની ઈશ્વરો તો આની સેવામાં છે, એવા પુરુષોત્તમ નારાયણ. છતાંય ઘણા એવા સત્સંગી હોય છે કે કાંઈક થાય એટલે દોરો ગોતે, કાંઈક થાય એટલે દાણા જોવડાવે. પણ આ પુરુષોત્તમ નારાયણ મળ્યા, આવડા મોટા ભગવાન. મહિમા સમજાય તો થાય, બાકી તો કાંઈ થાય નહીં. એટલે ઈશ્વર પણ એને વશ વર્તે છે. ઈશ્વર પછી આવે માયા. જીવ ઈશ્વર ત્રણો રે માયા, કાળ પુરુષ પ્રધાન. માયા એટલે 3 ગુણમય ઘોર અંધકાર રૂપ વિચિત્રકારી ને ભગવાનની શક્તિ એવી માયા છે. બધા જીવ પ્રાણી માત્ર
એના ગર્ભમાં સૂતા છે. એટલે આપણા ઉપનિષદોએ કહ્યું છે ને, ઉત્તિષ્ઠત જાગ્રત પ્રાપ્ય વરાન નિબોધત. માયામાંથી જાગો. સ્વામી વિવેકાનંદનું સૂત્ર છે, ઉઠો જાગો અને ધ્યેય પ્રાપ્તિ સુધી મંડારો. મુકેશભાઈ અંબાણીએ નવું આપ્યું, ઉઠો જાગો અને 1 GB પૂરું ન થાય ત્યાં સુધી મંડારો. એક માયામત કાઢીને બીજી માયામ લગાડ્યા. એવી ઘોર અંધકાર રૂપ માયા. પણ ભગવાનને શરણે જાય તો એ માયા એને વશ વર્તે છે. શ્રીજી મહારાજે વચનામૃતમાં કહ્યું છે, ભગવાનના ભક્તને તો માયા સુખરૂપ છે, દુઃખરૂપ નથી. રાજકોટના જાદવજી મિસ્ત્રી ગુણાતીતાનંદ સ્વામીનો સત્સંગ કરવા માટે જુનાગઢ ગયા અને 2 દિવસ થયા અને બીમાર પડી ગયા. શરીરનું તો કાંઈ નક્કી નથી. પછી પોતે ઉતારામાં સૂતાતા, એમાં થોડાક દિવસ ગયા એટલે ગુણાતીતાનંદ સ્વામીને સમાચાર મળ્યા કે જાદવજી મિસ્ત્રી બીમાર પડ્યા છે. એટલે સ્વામી ખબર કાઢવા માટે એમના ઉતારે ગયા, ખબર અંતર પૂછ્યા તો જાદવજી મિસ્ત્રી ગળગળા થઈ ગયા કે સ્વામી, આ આવું જુનાગઢ આવું મંદિર, અહીંયા આવા પવિત્ર સંતો રહે તો મને ધામમાં મોકલી ગયો ને. સ્વામી કે ના ના, તમારે ધામમાં નથી જવાનું, તમારે સાજા થવાનું. ના ના સ્વામી, મને ધામમાં મોકલી ગયો. સ્વામી કે ના, ધામમાં નહીં મોકલીએ, પણ એકવાર સમાધિ કરાવી. એમને સમાધિ કરાવી, અક્ષરધામમાં મોકલા. દિવ્ય સિંહાસન ઉપર પુરુષોત્તમ નારાયણ શ્રીજી મહારાજ શ્રીહરિ વિરાજમાન. જઈને એમને પ્રણામ કર્યા. મહારાજ કહે, બોલો શું કામ આવ્યા? કઈ કામકાજ? તો કે ના ના, મહારાજ દર્શન કરવા આવ્યા. તમારી લીલાના દર્શન થાય, દર્શન કરાવો. મહારાજ દર્શન કરાવ્યા. એક ઓરડામાં શ્રીજી મહારાજ થાળ જમે, બીજા ઓરડામાં હિંડોળા ઉપર હિંચકે, ત્રીજા ઓરડામાં સભામાં કથા કરે, ચોથા ઓરડામાં સ્નાન કરે. આવી બધી લીલાના દર્શન કરે. એ દર્શન કરીને પછી જાદવજી મિસ્ત્રી કહે, મહારાજ માયાના દર્શન કરાવો ને. મહારાજ કે એ જોયા જેવી નથી. નાના મહારાજ દર્શન કરાવો. મહારાજ કે સારું, અમારા સિંહાસનથી નીચે જુઓ. અને નીચે જોયું ને ઘોર અંધકાર. જોયું ત્યાં તો ખેંચાવા માંડ્યા. મહારાજ મને પકડજો, આ ખેંચે છે. મહારાજ કે ખેંચે એને જ માયા કહેવાય. એટલે જ ના પાડી હતી કે દર્શન કરવા જેવા નથી. મહારાજ આ માયામાંથી કઈ રીતે બચી શકીએ? શ્રીજી મહારાજ કહે, જે અમારો આશરો કરે એ જ આ માયામાંથી બચી શકે. મામેવ એ પ્રપદ્યંતે માયા મેતામ તરંતી. પછી એ સમાધિમાંથી બહાર નીકળ્યા. એટલે માયા પણ એ પુરુષોત્તમ નારાયણને વશ વર્તે છે. ત્યાર પછી કાળ. કાળ તો સતત ગતિમાન. અત્યારે આપણે કાળની વાત કરીએ છીએ તો એ ચાલુ જ છે. કાળ સતત ગતિમાન હોય છતાંય ક્યારે સ્ટોપ થાય એ નક્કી નહીં, એને કાળ કહેવાય. ક્યારે ઊભો રહી જાય કઈ નક્કી તો નથી. કોનો ક્યારે કાળ આવે? આવો ભયંકર કાળ, સતત ગતિમાન. અને જીવ પ્રાણી માત્ર કાળનું ભોજન છે. કાળ કઈ રોટલા શાક ને ખાતા નથી. જીવ પ્રાણી માત્ર જ કાળનું ભોજન છે. એવો કાળ. પણ એ પણ પુરુષોત્તમ નારાયણની સેવામાં છે. કાળ છે જમદૂત રૂપે આવે, કાળ પુરુષ રૂપે આવે. આપણા સંપ્રદાયમાં એવા પ્રસંગ છે કે યમદૂત રૂપે ને કાળ પુરુષ રૂપે હરિભક્તોને દર્શન થયા હોય. દેરડીના રૂપસીભાઈ શેઠ, એમને ઘણીવાર જમદૂત દેખાય. એટલે બધાને ખબર કે કોઈને જમ લેવા આવ્યા હોય તો એ રૂપસીભાઈને ખબર જ હોય. એમાં એ ગોંડલ ગયા ને ગોંડલના રણછોડ ભગત લુહાર, એમણે કહ્યું કે રૂપસીભાઈ તમને યમદૂત દેખાય છે તો મને દેખાડો ને. કે ના ના, એ કાળનો સાક્ષાત કાળ કહેવાય, કાળ પુરુષ કહેવાય, એટલે જોવા જેવા નથી, તમે ન જોઈ શકો. કેમ ન જોઈ શકું? હું તમારી જેમ હરિભગત છું. રૂપસીભાઈ કે મારે તો મહારાજની કૃપા છે એટલે મને દેખાય છે. તો કે ના, મારે જોવા છે. સારું, તો બતાવીએ. અને એમાં કોઈકને યમદૂત કે કાળ લેવા આવ્યા છે અને એ દેખાડ્યું. ઝાડો પેશાબ થઈ ગયા ને 6 મહિના બીમાર રહ્યા, પછી સાજા થયા. આવો કાળ એકવાર દેખાય તોય માણસ 6 મહિના બીમાર પડી જાય. પણ એ પુરુષોત્તમ નારાયણની, એના ભક્તોની સેવામાં છે. ભગવાનના ભક્તને માથે કાળ કર્મ માયાનો હુકમ નથી. શ્રીજી મહારાજ ગઢડા પ્રથમના 37મા વચનામૃતમાં વાત કરે છે.
મહાપુરુષ દાસ સ્વામી ફરતા ફરતા જામ વંથલી પધાર્યા અને માંડણ બાપા કરીને હરિભગત આવ્યા સ્વામી પાસે. સ્વામી, મારો દીકરો ગોકળ બહુ બીમાર છે અને ધામમાં જતો રહેશે, એના લગ્ન લેવા છે. સ્વામી કે તો એને રાખવો છે ને? હા. સ્વામી આંખો બંધ કરી આંખો ખોલીને કહે, પણ એને તો હવે શ્રીજી મહારાજ લેવા આવે છે, ધામમાંથી નીકળી ગયા છે વિમાન લઈને, બસ હમણાં અહીંયા આવશે. માંડણ બાપા રડવા માંડ્યા. સ્વામી, મહારાજને ના પાડો ને, મહારાજ તમારું માને, મારા દીકરાને રાખો હમણાં. થોડાક હરિભક્તો બેઠા હતા. સ્વામી કે આમાંથી કોઈને જવું છે? ત્યાં મૂળા ભગત કરીને હરિભગત, આમાં કોઈ ઊભા નહીં થતા હો. મૂળા ભગત કોઈ એને એમ થાય નહીં. કોઈ નક્કી કરીને આવ્યા હોય 7:30 થાય એટલે ઘરે જવું છે, એમ કોણ થાય? એમ કોઈ તૈયાર થાય? મૂળા ભગત કરીને હરિભગત બેઠા હતા, એ 4-5 હરિભક્તો છે એમાં. એણે કહ્યું કે સ્વામી મારે ધામમાં જવું છે. સ્વામી કે તો જાઓ, ઘરે જઈને તૈયારી કરો, તમારા દીકરાને પત્નીને બધાની રજા લઈ લ્યો અને વિમાન હવે તમારા ઘરે આવશે. માંડણ બાપાને ઘરે નહીં જાય, એના દીકરા ગોકળને મહારાજ નહીં લઈ જાય. આ બાજુ મૂળા ભગત ઘરે ગયા, એમના પત્નીને સગા સંબંધી બધાને વાત કરી. એમનો દીકરો કાનો એ હજી વાડીએ જવાની તૈયારી કરતો, ત્યાં કીધું થોડીક વાર રોકા, હું ધામમાં જાઉં ને પછી જાજી. વિચાર કરો, જેમ આપણે આ ટ્રેનમાં બેસીને મુંબઈ દિલ્હી જવું એવી વાત છે. વિમાન આવ્યું અને ડાયરેક્ટ મૂળા ભગતની ઘેરે. એમને શ્રીજી મહારાજ વિમાનમાં બેસાડીને ધામમાં લઈ ગયા અને આયા માંડણ બાપાનો દીકરો ગોકળ તરત સાજો થઈ ગયો. બીમાર હતો, જેવું વિમાન ગયું એટલે એ તરત સાજો થઈ ગયો. ધામમાં જવાનું હતું માંડણ બાપાના દીકરા ગોકળને, પણ મહાપુરુષ દાસ સ્વામીની આજ્ઞાએ કરી અને પુરુષોત્તમ નારાયણ સાક્ષાત શ્રીહરિ મૂળા ભગતને ધામમાં લઈ ગયા. એટલે એમની ઈચ્છાથી બધું થાય, એ પુરુષોત્તમ નારાયણની ઈચ્છાથી, એવા મોટા સત્પુરુષની ઈચ્છાથી. એમાં કાળનો હુકમ નથી, ભગવાનના ભગતને માથે નહીં. હવે વિચાર કરો, ભગતને માથે કાળનો હુકમ ન હોય તો પુરુષોત્તમ નારાયણને તો ક્યાંથી હોય? કાળ તો એમની સેવામાં જ, એમના ભક્તની સેવા કરે, એમના ભક્તની આજ્ઞા માને. ઉપલેટાના લાલા બાપા રાત્રે મંદિરની ઓસરીમાં સૂતા હતા અને સાક્ષાત કાળ પુરુષ આવ્યા, એવા ભયંકર. આવીને લાલા બાપાને જગાડ્યા. લાલા બાપા કે ભાઈ અત્યારે શું છે, તમે અત્યારે આવ્યા? તો કે તમારા દર્શન કરવા છે. દિવસે આવવાનું, અત્યારે તમે દેખાતાય નથી. કાળ પુરુષ કાળા હોય ને, અત્યારે તમે દેખાતાય નથી કે દિવસે આવવાનું. કે મને તો અત્યારે ઈચ્છા થઈ, અને અમારે તો રાત્રિ દિવસ બધું સરખું જ કહેવાય. એ તો આપણે અહીંયા ભેદે કરીને રાત્રિ દિવસ, કાળને તો એવું ક્યાં હોય? લાલા બાપા કે સારું, તો દર્શન થઈ ગયા તો મને સુવા દો. સારું, દર્શન થઈ ગયા. કાળ દર્શન કરવા. કાળ પુરુષ કે પણ કઈ સેવા હોય તો કયો બાપા. લાલા બાપાને યાદ આવ્યું, મંદિરની પાછળ પછીતના ભાગમાં એક બહુ મોટો જૂનો બાવળ, એવડો મોટો કે માણસો કાપે તો લગભગ 1 મહિને કપાય, અને એના કાંટા ખરે ને કોઈને વાગે ને એમાંથી વળી બાવળ થાય. એટલે લાલા બાપાએ કહ્યું કે મંદિરના પાછળના ભાગમાં પેલો બાવળ છે ને, એ ઉખાડીને પછી સીમમાં નાખતા જાવ, એટલી સેવા કરતા જાવ. અને રાતે કાળે બાવળ ઉપાડીને સીમમાં નાખીને કાળ જતો રહ્યો. સવારે બધા આવ્યા કે આ બાવળ ક્યાં ગયો, કારણ કે એવડો મોટો બાવળ. ત્યારે લાલા બાપાએ કહ્યું કે કાળ આવ્યા હતા ને લેતા ગયા. કાળ તો એની આજ્ઞા કરીને બાવળ ઉપાડે લ્યો. એટલે કાળ પણ એમને વશ વર્તે છે. એવા પુરુષોત્તમ નારાયણ છે. જીવ ઈશ્વર તરુણો રે માયા કાળ પુરુષ પ્રધાન. હવે પ્રધાન પુરુષની વાત. પ્રધાન પુરુષને તો ઓળખો છો ને તમે? વડાપ્રધાન નહીં, પ્રધાન પુરુષ, પ્રકૃતિ પુરુષ. પ્રધાન પુરુષનું કાર્ય શું? પ્રથમના 12મા વચનામૃતમાં શ્રીજી મહારાજે કહ્યું છે, પ્રધાન પુરુષ તો અનંત કોટી બ્રહ્માંડની ઉત્પત્તિના કારણ છે. અનંત કોટી બ્રહ્માંડ ઉત્પત્તિ એના કારણ એ પ્રધાન પુરુષ ને, એની પછી પ્રકૃતિ પુરુષ ને, આ બધું છે.
ઘણા એમ કે વળી એ તો કેમ હોય, એવું કંઈક કંઈક પ્રતીતિ હોય, દેખાય ને એ બધું થાય તો ખ્યાલ આવે. પણ આપણા સંપ્રદાયમાં લખેલા પ્રસંગો છે. મહાપુરુષદાસ સ્વામી હાટીના માળિયા ગામ પધાર્યા. શ્રાવણ મહિનો ચાલે અને વરસાદ ચાલુ થયો. 14 દિવસ સુધી વરસાદ અનરાધાર. અને સ્વામી તો ગામડા ફરતા ફરતા અહીંયા આવ્યા હતા, એટલે સ્વામીને એમ હતું કે અહીંયા હાટીના માળિયા 1-2 દિવસ રોકાઈને પછી જુનાગઢ ગુણાતીતાનંદ સ્વામીના દર્શન કરવા જશું. પણ વરસાદ એટલો બધો, નદી નાળામાં પૂર પાણી, ક્યાંય જવાય નહીં, બહાર નીકળાય નહીં. સ્વામીને એમ થાય કે હવે ક્યારે ગુણાતીતાનંદ સ્વામીના દર્શન કરવા જશું, આ વરસાદ જરાય રોકાતો નથી, બંધ થતો નથી. આવો સંકલ્પ કરી અને રાત્રે સૂતા અને સમાધિમાં ગયા. અક્ષરધામમાં શ્રીજી મહારાજના દર્શન કર્યા. મહારાજ, આ વરસાદ ક્યારે બંધ થશે? મારે જુનાગઢ ગુણાતીતાનંદ સ્વામીના દર્શન કરવા જવું, ઘણા સમયથી દર્શન કરવા ગયો નથી. સ્વામી મહારાજ કે ચાલો અમારી સાથે. શ્રીજી મહારાજ ને મહાપુરુષ દાસ સ્વામી બંને પ્રકૃતિ પુરુષના લોકમાં આવ્યા. મહાપુરુષ દાસ સ્વામીના જીવન પ્રસંગોમાં આ લખેલો પ્રસંગ છે. 3 ખંડ હતા. મધ્ય ખંડમાં પ્રકૃતિ પુરુષ પોતે સિંહાસન ઉપર વિરાજમાન. એક બાજુના ખંડમાં દુષ્કાળ, આપણે દુકાળ હોય સુકાળ હોય, તો દુષ્કાળ પડે સુકાળ પડે એના માટેની ચિઠ્ઠી લખવા વાળા લહિયાઓ, લગભગ 1000 જેવા લહિયાઓ બેઠા હતા અને બધા ચિઠ્ઠી લખતા હતા. ક્યાં દુષ્કાળ મોકલવાનો, ક્યાં સુકાળ મોકલવાનો, ક્યાં દુષ્કાળ મોકલવાનો, ક્યાં સુકાળ મોકલવાનો. એક ખંડમાં આ બધા. અને આ બાજુના એક ખંડમાં પ્રકૃતિ પુરુષના બધા સેવકો, એ જે ચિઠ્ઠી લખેલી હોય ને એ પછી મોકલવાની, ઇન્દ્રને દેવા જવાની, મેઘરાજાને દેવા જવાની. એ 3 ખંડ એવી રીતે હતા, 3 વિભાગ. શ્રીજી મહારાજ અને મહાપુરુષ દાસ સ્વામી આવ્યા એટલે પ્રકૃતિ પુરુષ પોતાના સિંહાસન ઉપરથી ઊભા થયા. આવી અને સાષ્ટાંગ શ્રીજી મહારાજને દંડવત કર્યા. પ્રકૃતિ પુરુષ પણ દંડવત કર્યો. દંડવત કર્યા એટલું નહીં, હાથ પકડીને પોતાના સિંહાસન ઉપર શ્રીજી મહારાજને વિરાજમાન કર્યા. આરતી કરી, જય સદગુરુ સ્વામી પ્રભુ, જય સદગુરુ સ્વામી. આરતી બોલ્યા અને આરતી કરી. આપણે નહીતર ઘણી વાર આરતી થતી હોય પણ બોલતા ન હોય, આમ બેઠા હોય, આમ કા ઉભા હોય. આવી રીતે આરતી પૂરી થઈ જાય પછી ખબર પડે પૂરી થઈ ગઈ. બોલી નાખી, વ્યવસ્થિત આરતી ઉતારી, આરતી કરી, સ્તુતિ કરી. મહાપુરુષ દાસ સ્વામીને બાજુમાં એક નાનું સિંહાસન, એના ઉપર વિરાજમાન કર્યા. અને પછી પ્રકૃતિ પુરુષ નીચે બેઠા અને કહ્યું કે બોલો કઈ સેવા. શ્રીજી મહારાજ કે આમની સાથે વાત કરો. એટલે પ્રકૃતિ પુરુષે મહાપુરુષ દાસ સ્વામીને પૂછ્યું, બોલો સ્વામી કઈ સેવા. મહાપુરુષ દાસ સ્વામી કે મારે જુનાગઢ ગુણાતીતાનંદ સ્વામીના દર્શન કરવા જવું છે અને 14 દિવસથી વરસાદ આવે છે, તો વરસાદ બંધ થાય એવું કંઈક કરો. એટલે પ્રકૃતિ પુરુષે તરત ચપટી વગાડી અને જે સુકાળ દુકાળ વાળો પેલો ખંડ હતો ને, સુકાળ ને દુષ્કાળ વાળો, એ ખંડમાંથી એક માણસ બહાર આવ્યો, સેવક. એણે આવી અને એક ચિઠ્ઠી પ્રકૃતિ પુરુષને આપી. એ ચિઠ્ઠી પ્રકૃતિ પુરુષે મહાપુરુષ દાસ સ્વામીને આપીને કીધું કે આ ચિઠ્ઠી તમે ઇન્દ્રને આપજો, એટલે કાલથી વરસાદ બંધ થઈ જશે. હકીકતમાં 18 દિવસની હેલી હતી, પણ આ 14 દિવસ થઈ, હવે વરસાદ બંધ થઈ જશે. પછી શ્રીજી મહારાજ અક્ષરધામમાં ગયા. મહાપુરુષ દાસ સ્વામી સીધા ઇન્દ્ર પાસે આવ્યા. ઇન્દ્રએ મહાપુરુષ દાસ સ્વામીને પ્રણામ કર્યા. બોલો સ્વામી કઈ સેવા? કઈ સેવા નથી, આ ચિઠ્ઠી વાંચી લ્યો. ઇન્દ્રએ ચિઠ્ઠી વાંચી, તરત આજ્ઞા કરી, વરસાદ સ્ટોપ. હજી સ્વામી ઇન્દ્ર લોકમાં હતા, ત્યાં વરસાદ બંધ થઈ ગયો. ચિઠ્ઠી વાંચી અને વરસાદ બંધ. પુરુષોત્તમ નારાયણ અને એવા સાધુની ચિઠ્ઠીની આજ્ઞાથી પ્રકૃતિ પુરુષને ઇન્દ્રાદિક દેવતાઓ કામ કરે છે. આવા એ પુરુષોત્તમ નારાયણ છે. મહાપુરુષ દાસ સ્વામી વળી અહીંયા આવ્યા. સવારે જાગ્યા, વરસાદ બંધ થઈ ગયો તો સંતોને કહ્યું તૈયાર થાવ, આપણે જુનાગઢ ગુણાતીતાનંદ સ્વામીના દર્શન કરવા જવું છે. બપોર સુધીમાં બધા તૈયાર થયા અને નદી તળાવમાં બધે પાણી ઉતરી ગયા હતા. અને પછી જુનાગઢ ગુણાતીતાનંદ સ્વામીના દર્શન કરવા આવ્યા. જેવા સ્વામીના દર્શન કરવા આવ્યા એટલે સ્વામીએ પૂછ્યું
કે તમે તો અમને મળવા માટે છે પ્રકૃતિ પુરુષ પાસે જઈ આવ્યા, એ અહીંયા બેઠા બેઠા જાણે. હે એટલે આખે આખો સાચો પ્રસંગ બની ગયેલો. એટલે જીવ, ઈશ્વર, માયા, કાળ, પ્રધાન પુરુષ, પ્રકૃતિ પુરુષ આ બધા એ પુરુષોત્તમ નારાયણની આજ્ઞામાં રહે છે. પુરુષોત્તમ નારાયણ એમને વશ કરીને રહ્યા છે. એટલા માટે શિવ શ્રીહરિ કહે છે જીવ ઈશ્વર તણો રે માયા કાળ પુરુષ પ્રધાન સહુને વશ કરું રે સહુનો પ્રેરક હું ભગવાન. સહજાનંદ સ્વામી મહારાજની